સહાજ ન્યૂઝ. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાબતની પ્રેસ કોન્ફરન્સમાં આપ સર્વેનું સ્વાગત છે. આપ જાણો છો એમ આગામી 26 એપ્રિલે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાવા જઈ રહી છે. આપણા જિલ્લામાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને કેશોદ નગરપાલિકા એમાં આ ચૂંટણી યોજાવાની છે. આ ચૂંટણીનો જે સમય છે એ સવારે 7 વાગ્યાથી ચૂંટણી એટલે કે મતદાનની કામગીરી શરૂ થશે અને સાંજે 6 વાગ્યા સુધી ચાલશે. આ માટે જરૂરી સ્ટાફનું ડિપ્લોયમેન્ટ પણ કરી લેવામાં આવ્યું છે. જરૂરી જે EVM છે એ પણ સંબંધિત આરોને આપણે પહોંચાડી દીધા છે. એની બાબતની જાણકારી તમામ ઉમેદવારશ્રી, રાજકીય પક્ષ તમામને કરી દેવામાં આવી છે. આજે ખાસ તો આપના માધ્યમથી તમામ મતદારોને મારે અપીલ કરવાની છે કે 26 તારીખે આપના બિઝી શેડ્યુલમાંથી થોડો સમય કાઢી અને લોકતંત્રના પર્વની ઉજવણી કરો અને મતદાન અચૂક કરો. જેમ મેં કીધું, સવારે 7 વાગ્યાથી લઈને સાંજે 6 વાગે એટલે દિવસ દરમિયાન 11 કલાક જેટલો સમય છે કે જેમાં આ મતદાન થઈ શકશે. તો મને ખાતરી છે કે મતદારો એમાં હોંશે હોંશે ભાગ લેશે અને મોટા પ્રમાણમાં મતદાનની આ કામગીરીમાં સહકાર આપશે. મતદાનના દિવસે અમુક તકેદારી રાખવા માટે પણ મારી ખાસ મતદારોને એક વિનંતી છે. એક કે આપ જ્યારે મતદાન કરવા જાઓ ત્યારે આપની પાસે ચૂંટણી પંચ દ્વારા આપવામાં આવેલું ચૂંટણી કાર્ડ હશે, એ ઓરિજિનલ આપ લેતા જશો. જો આપણી પાસે કોઈપણ કારણસર ચૂંટણી કાર્ડ ન હોય તો ચૂંટણી પંચે બીજા 14 જેટલા અલગ અલગ દસ્તાવેજ નક્કી કર્યા છે, જેમાં આધાર કાર્ડ છે, પાન કાર્ડ છે, પાસપોર્ટ છે, એવા અલગ અલગ દસ્તાવેજ છે. એ પણ આપ ઓરિજિનલ ત્યાં લઈ અને મતદાન કરી શકો છો. મતદાનના દિવસે બીજી ખાસ વિનંતી એ છે કે આપ આપના મોબાઈલ, કેમેરા વગેરે લઈને ન જશો, કારણ કે મતદાન મથકમાં એની સાથેનો પ્રવેશ જે છે નિષેધ હોય છે, એમાં એની સાથે પ્રવેશ કરવા દેવામાં આવતો નથી. આપ આપનું જે નામ છે મતદાર યાદીમાં અચૂક જોઈ લેશો. એના માટે અમારી હેલ્પલાઇન છે 1950 પર આપ સંપર્ક કરી શકો. સાથે સાથે સ્ટેટ ઇલેક્શન કમિશનની વેબસાઇટ છે, એના પર પણ આપ સંપર્ક કરી શકો છો. હવે ખાસ તો એ દિવસે જ્યારે મતદારો મતદાન કરવા જશે ત્યારે અમુક ખાસ મતદાન મથકની અંદર કઈ પ્રકારની કાળજી રાખવી એની વિશે આપના માધ્યમથી મારે લોકો સુધી માહિતી પહોંચાડવી છે. નગરપાલિકાની જે ચૂંટણી હોય છે એમાં એક વોર્ડમાંથી 4 ઉમેદવારો ચૂંટાતા હોય છે. એટલે કે એક મતદારે વધુ 4 ઉમેદવારોને એને મત આપવાનો હોય છે. એટલે મતદાર જ્યારે એના મતકુટીરમાં જાય એટલે આ પ્રકારનું બીયું હોય અને એ બીયુમાં જે મતદારોનું નામ, સિમ્બોલ ને બધું હશે. એટલે એમાં 4 ઉમેદવારની સામે એ બટન વાદળી કલરનું દબાવી શકે અને પછી અચૂક આ રજિસ્ટરનું બટન એને દબાવવું પડે, તો જ એનો મત જે છે એ રજિસ્ટર થાય. કોઈ મતદાર માન લો કે કોઈ અહીંયા બટન દબાવી દે ઉમેદવારની સામે, 2 ઉમેદવાર, 3 ઉમેદવાર કે 4 ઉમેદવાર, અને રજિસ્ટરનું બટન ન દબાવે તો એનો જે મત છે એ રજિસ્ટર થતો નથી. એટલે નગરપાલિકાના મતદારોએ આ બાબતમાં વિશેષ કાળજી રાખવા માટેની મારી ખાસ વિનંતી છે. ઘણીવાર એવું થાય કે કોઈ મતદાર જે છે એ ભૂલથી એને ચોઈસ ન કરવો હોય એવા મતદારની સામે બટન દબાવી દે અને એને લાગે કે મારાથી આ ભૂલથી થઈ ગયું છે, તો રજિસ્ટરનું જે બટન છે એ દબાવતા પહેલાં જે ભૂલથી બટન દબાઈ ગયું છે જે ઉમેદવાર, એની પર એ ફરી ક્લિક કરશે તો એ ડિસિલેક્ટ થઈ જશે અને પછી એ પોતાના ચોઈસના ઉમેદવાર જે છે એની સામે કરી અને છેલ્લે રજિસ્ટરનું બટન દબાવશે એટલે એનો જે મત છે એ રજિસ્ટર થઈ જશે. જ્યારે વાદળી બટન દબાવશે ત્યારે બીપ, જે અવાજ, લાઇટ, આ બધું તો એ થશે જ. જિલ્લા તાલુકા પંચાયતમાં જે મતદારો છે એમને ખાસ વિનંતી કે તમે જ્યારે પોલિંગ સ્ટેશનમાં જશો ત્યારે 2 મતકુટીર હશે. એક હશે જિલ્લા પંચાયતમાં મતદાન માટેની અને બીજી હશે તાલુકા પંચાયત માટે. તો જિલ્લા પંચાયત માટેની જે મતકુટીર હશે એ પહેલાં હશે, એના પછી તાલુકા પંચાયતની મતકુટીર હશે. જિલ્લા પંચાયતમાં જ્યારે એ મતકુટીરમાં જશે ત્યારે આ પ્રકારનું જે બીયું છે એમાં મતપત્ર સફેદ કલરનું હશે આવું, અને તાલુકા પંચાયત
પંચાયતની મતકુટીરમાં જશે એટલે ત્યાં આવું ગુલાબી કલરનું મતપત્ર છે, એટલે એનાથી તરત એને ખબર પડે. એટલે પહેલાં જ્યારે જિલ્લા પંચાયતના મતકુટીરમાં જશે ત્યાં જે ઉમેદવાર હશે એની સામે વાદળી બટન દબાવશે, બીપ અવાજ આવશે, લાઇટ થશે અને એનો વોટ રજીસ્ટર થશે. અને એ પૂરું કર્યા પછી એ તાલુકા પંચાયતની મતકુટીરમાં જશે અને ત્યાં એ પોતે બટન દબાવી અને મત આપી શકે. આમાં બટન દબાવ્યા પછી રજીસ્ટર કરવાની કે એ પ્રકારની આમાં કોઈ મુદ્દો આમાં રહેતો નથી. એ માત્ર નગરપાલિકા જે છે એમાં જ આપણે લાગુ પડે છે. એટલે આ રીતે ખાસ આપના માધ્યમથી મારે મતદારોને આના વિશે માહિતગાર કરવાના હતા કે આ વિશેષ કાળજી રાખે જેથી એમનો અમૂલ્ય અને કિંમતી મત જે છે એ ચોક્કસ રજીસ્ટર થાય અને લોકશાહીના પર્વમાં એમનું જે ઇન્વોલ્વમેન્ટ છે એ રહે. સાથે સાથે તમે જાણો છો કે અત્યારે ગરમીની સિઝન છે અને દિવસે દિવસે ગરમી વધી રહી છે. અમારી એક્સપેક્ટેશન એ છે કે 26 તારીખે પણ ખૂબ વધારે ગરમી રહેશે. તો બની શકે તો મતદારો સવારનો જે સમય છે 7 વાગ્યાથી લઈને 10 વાગ્યા 11 વાગ્યા સુધીમાં પોતાનો મતાધિકારનો ઉપયોગ કરી લે તો ગરમી સહન ન કરવી પડે, અથવા તો બપોર પછીનો સમય છે એ પણ યુટિલાઇઝ કરી શકે. પરંતુ બપોરના સમયે મતદારોને તકલીફ ન પડે એના માટે જે અમારા પોલિંગ સ્ટેશન છે એની પર અમે પીવાનું પાણી છે, શક્ય હોય ત્યાં છાંયડો છે, હેલ્થના સ્ટાફની મદદથી અમે ORS પાવડર અમારા હેલ્થના સ્ટાફની પણ ત્યાં નિમણૂક કરી છે જેથી કોઈ તકલીફ ન પડે. સાથે સાથે આ વખતે રાજ્ય ચૂંટણી પંચની એક ખાસ સૂચના છે, કારણ કે આપ જાણો છો કે મોટાભાગના આપણા જે મતદાન મથકો હોય એ સ્કૂલ કે એવા પ્રિમાઇસીસમાં હોય અને એમાં 1 કે 2 રૂમ એવા હોય કે જેમાં આપણે પોલિંગ સ્ટેશન તરીકેનો ઉપયોગ કરતા હોય અને બાકીના રૂમ આપણે વાપરતા નથી હોતા. તો આ વખતે એવી પણ સૂચના છે કે એક વેઇટિંગ રૂમ તરીકે આપણે અમુક રૂમ ખોલી દઈએ કે જેથી મતદારોને તડકામાં ઊભા ન રહેવું પડે અને વેઇટિંગ રૂમમાં ત્યાં બેસે, ત્યાં પંખો છે, આ બધી સુવિધા હોય એટલે એમને ગરમીમાં તકલીફ ન પડે અને ત્યાંથી જે લાઈન જે છે એ આપણું જે મતદાન મથક છે ત્યાં સુધી જાય અને એ વોટ કરી શકે. એટલે એ પ્રકારની પણ ચૂંટણી પંચે સૂચના આપી છે અને એની અમલવારી પણ આપણે કરી છે. મતદાન જાગૃતિના પણ કાર્યક્રમો ચાલી રહ્યા છે, એના મારફતે આપણે મતદારોને જાગૃત કરી રહ્યા છે. એટલે અલગ અલગ એક્ટિવિટીઝથી મારફતે આપણે સૌએ મતદારોને કોઈ તકલીફ ન પડે એના માટેનું સુચારું આયોજન કરી છે. ફરીથી તમામને વિનંતી છે કે 26 તારીખે આપ અચૂક મતદાન કરશો. ઉપરાંત 26 તારીખનું જે મતદાન પૂરું થાય એના પછી આપણે 28 તારીખે એટલે મતગણતરી ની પ્રક્રિયા શરૂ કરશું. મતગણતરી માટે આપણે 10 જેટલા સેન્ટર નક્કી કર્યા છે અને એ દિવસે મતગણતરી જે છે એ સવારે 9 વાગ્યાથી શરૂ થશે અને જેમ જેમ મતગણતરીનો રાઉન્ડ આગળ વધશે એ પ્રમાણેનું જે રિઝલ્ટ આવશે એ પણ આપ મીડિયાના મિત્રો સાથે અમે શેર કરીશું અને આપના મારફતે લોકો સુધી વસ્તુ શેર થશે.